બિસ્માર રોડ અને ખાડારાજને લઈને કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવી। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા ખાડાને લઈને કોંગ્રેસે વિરોધ પણ નોંધાવ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કાર્યકર્તાઓએ વાપીના બગવાડા ટોલ નાકા પર પ્રદર્શન કર્યું। કોંગ્રેસ કાર્યકર્તાઓએ ટોલ પ્લાઝા બંધ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો। મામલો ઉગ્ર બનતા પોલીસ સાથે કાર્યકર્તાઓની બોલાચાલી પણ થઈ। રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે કોંગ્રેસે વિરોધ પણ નોંધાવ્યો। હાઈવે પરના ખાડાને લીધે 2 લોકોના પણ મોત થઈ ચૂક્યા છે। વલસાડ જિલ્લા કલેક્ટરે સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે। જિલ્લામાં હાઈવે પરના ખાડાને લીધે અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી થશે। કોંગ્રેસે રોડ વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી ટોલ ન ઉઘરાવવા માટે માંગ કરી છે। જિલ્લાના અંતરિયાળ ગામમાં રસ્તાઓની સ્થિતિ સુધારવા માટે રજૂઆતો પણ કરવામાં આવી છે। વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રોડ પર ઉતરીને જેને એમ કહેવાય તો હાઈવે પર જબરજસ્ત ખાડાઓ છે। અત્યારે તમે જોઈ શકો છો ટ્રાફિક અત્યારે જ 10 મિનિટ પહેલા અહીંયા એમ્બ્યુલન્સ પસાર થતી હતી એ પણ જઈ શકતી નથી। તો આ તંત્ર શું કરે છે આપ જોઈ શકો છો કે ખાડા પૂરતા મળે 1 મહિનો થઈ ગયો છે। વરસાદ પડ્યો ખાડા ચાલુ થઈ આજે ખાડા પૂરતા મળે 1 માસ થાય છે ત્યારે ચોક્કસપણે અમે જિલ્લા કોંગ્રેસમાંથી એવો વિરોધ કરી છે કે સરકાર જાગતી થાય તાત્કાલિક ખાડા પૂરવામાં આવે અને લોકોને જે હાલાકી પડે છે એ હાલાકી મુક્ત થાય। અમારી જવાબદારી કોન્ટ્રાક્ટરની ટોલ ઉઘરાવવાની હતી પણ આ ગવર્મેન્ટે પૈસા ખાવા માટે ટોલ અલગ કોન્ટ્રાક્ટરને આપ્યો અને ગવર્મેન્ટ પોતે મેન્ટેનન્સનું કામ કરવા લાગી એટલા માટે આ પ્રોબ્લેમ થયો। તમે 5 વર્ષ પહેલા જોઈ શકો કે જયારે આઈઆરબી પાસે કોન્ટ્રાક્ટ હતો ત્યારે આપણા રસ્તાની હાલત આટલી ખરાબ નહીં હતી એટલે કારણ કે આઈઆરબી ની જવાબદારી હતી ટોલ પણ ઉઘરાવે અને મેન્ટેનન્સ રાખે। હવે શું થઈ ગયું મેન્ટેન કરવાની જવાબદારી મળે નહીં ખાલી પૈસા ઉઘરાવવાના ખિસ્સા ભરવાના અને આ રીતે ખાડા ભરવામાં બી પૈસા ખાવાના। આ ખાડા ભરવાની કામગીરી પૈસા ખાવા સિવાય ખાઈ નથી। તમે જોઈ શકો રોજ કેટલા ચક્કા જામ છે કેટલા માણસો મરે છે એટલે આઈઆરબી પાસે કોન્ટ્રાક્ટ લેવાનું કારણ બી પૈસા ખાવાનું છે। ટોલ તો એમાં શું છે કે હવે આ નેશનલ ઓથોરિટીનું છે અને આને ગવર્મેન્ટનું છે એ આપણે એમને બંધ ના કરાય। અમને જે એજન્સીને જે ચલાવવા માટે જે ટોલ આપ્યું છે એ અમે ચલાવીએ છીએ અને આને જે રિગાર્ડ્સમાં જે ખાડાના બાબતે જે કીધું છે કે ટોલ એજન્સી અલગ છે રોડ એજન્સી બંને અલગ છે અને એના માટે ઓલરેડી અમે કમ્પ્લેન આગળ બી નાખી દીધી છે। એમને જે અમારા જે પીડી સર છે જે પ્રોજેક્ટ ડાયરેક્ટર એમને પણ અમે નાખ્યું છે મેલ પર પણ અને એમને કહી દીધું છે કમ્પ્લેન કરી છે કે આ ખાડાઓને તમે પહેલે પુરાવા કરાવો ખાડા ભરાવો। એમને 20 તારીખ સુધી એમને ટાઈમ આપ્યો છે કે 20 તારીખ સુધીમાં આપણે એમને ખાડા ભરાઈ દઈશું।